હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા તમે? આજે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીનું મહત્ત્વ. આ એકાદશીના ઉપવાસ અને પૂજાના નિયમો અન્ય એકાદશીઓના સમાન છે. ફરક માત્ર એટલો છે કે આ દિવસે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામને સ્નાન વગેરે દ્વારા શુદ્ધ કરવું જોઈએ. પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ અને આરતી કરવી જોઈએ. પછી પંચામૃત વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્યપણે કરવામાં આવે છે. ઇન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે, તેથી તેનું મહત્ત્વ વધે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અને તેનું પુણ્ય પિતૃઓના નામે દાન કરે છે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પદ્મપુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની 7 પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. પુરાણોમાં કહેવાયું છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દિરા એકાદશી વ્રતકથા. પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી. હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમિયાન 24 એકાદશીઓ આવે છે. જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને 26 હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે. નીચ યોનિમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે. ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ. શ્રાદ્ધ પક્ષમાં આવતી આ 11 ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ 11 કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેથી તેમને શાંતિ મળે છે. તેથી પરિવારને આશીર્વાદ મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ 11 દાન આપવાનો વિશેષ મહિમા છે. મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે. ઇન્દિરા એકાદશી વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે. હે રાજન, ઇન્દિરા એકાદશીની કથી જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારા થતા હતા. એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું, જે આ સમયે પૂર્વજન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે. નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ, કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે, તેમની ગતિ થાય. ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન, તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથાશક્તિ દાન પણ કરો. આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા. તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર
એકાદશીનું વ્રત કર્યું. એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા. જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો. આ રીતે કરો એકાદશી વ્રત. આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો, અન્ન લેવું નહીં. દિવસભર પ્રભુ સ્મરણ કરવું, પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે, વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. તો આપણે સાંભળી ઇન્દિરા એકાદશીની વ્રત વિધિ અને વાર્તા. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.